કલાકો સુધી શોધીને થાક્યા. બધાને પૂછે, કોઈ કહે ગુલાબદાસ કોણ છે ખબર નહીં, પણ હા, અહીંયા એક ઉપર ગુલાબ ખાન રહે છે. એવો પતિત છે, આખો દિવસ નિત્યના દર્શન કરતો હોય, મદિરાપાન કરતો હોય, એવો વિચલિત છે કોઈ. એ કહે કે આવો તો કોઈ હોય નહીં, શ્રી ગુસાઈજી મોકલ્યા તો કોઈ ભગવતી હશે, જેને ભગવત સ્મરણ કરવાનું કહ્યું, પણ બીજું કોઈ દેખાતું નથી. એવું કરીએ, એને તો મળીને આવીએ. બોલે ગુલાબ ખાન ક્યાં છે? બોલે ઉપર. અને ચાલતા ચાલતા બંને વૈષ્ણવ ઉપર ગયા. બાણું કકડાવ્યું અને જ્યાં દ્વાર ખોલી, આંખો નશામાં હતી, દેહના ભાન નતા, પણ જ્યારે સામે બે વૈષ્ણવને જોયા, મસ્તક પર તિલક જોયું, સભાન થયો. આપ કોણ છો? કહ્યું, અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ. અને જ્યાં ગુસાઈજી નામ સાંભળ્યું, હતો ગુસાઈજીનો સેવક, પણ વિપરીત દશામાં આવી ગયો હતો, વિકૃત થઈ ગયો હતો, ભટકી ગયો હતો. પણ જ્યાં શ્રી ગુસાઈજીના સેવક છે સાંભળ્યું, હાથમાંથી પ્યાલો છૂટી ગયો, આંખમાંથી અશ્રુ આવવા લાગ્યા. કહ્યું, કોણ કહો, કોણ છો તમે? બોલે, અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ. ધ્રુજવા લાગ્યો. કહે કે અહીંયા ક્યાંથી? એ કહે, અમારા ગુરુજી શ્રી ગુસાઈજી આપની પાસે મોકલ્યા છે અને કહે કે મારો સેવક ગુલાબદાસ છે, એને જઈને કહેજો કે એના ગુરુ શ્રી ગુસાઈજી એને યાદ કરી રહ્યા છે. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા, એને સહન ન થયું. વિચાર કરવા લાગ્યો, પ્રભુ હું તો ભટક્યો, હું તો પ્રભુ આપનાથી દૂર ગયો, આપનાથી પ્રભુ બિલકુલ વિપરીત દિશામાં જવા લાગ્યો. પણ મારા શ્રી ગુરુની કૃપા કેવી છે કે આ જીવ એને ભૂલે, પણ ગુરુ ક્યારે પણ એના જીવને ભૂલતા નથી. અને એ સમયે મૂર્છિત થઈને ઢળી પડ્યો. શ્રી ગુસાઈજી પ્રભુચરણની કેવી કૃપા! શ્રી ગુસાઈજી પ્રભુચરણની એક એક કૃપાનું દર્શન આપણે કરીએ, આપણને લાગે કેવી કૃપા આપે જીવોની ઉપર કરી છે. માટે કહ્યું, નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. અને અલગ અલગ ભાવો દ્વારા આ ભક્તને સન્માન આપશે એ વાત કરી. અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી આગળ વ્રજ તરફ પધારી રહ્યા છે. અને એમની યાત્રાનું વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે, જુઓ, ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીના એક એક ચરણનું, મહાપ્રભુજીની ગતિનું, મહાપ્રભુજીના ગમનનું કેવું ચિંતન કરે છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ક્યાં પધારી રહ્યા છે, કેવી રીતે પધારી રહ્યા છે. જ્યારે મહાપ્રભુજીના ચરણ કોઈ ભૂમિમાં પધારે તો ત્યાંની પ્રકૃતિમાં શું પરિવર્તન આવી રહ્યા છે, એ બધું વર્ણન ગોપાલદાસજી કરે છે. અને આગળ 18મી તુકમાં વર્ણન કરતા કહે છે, ત્યાંથી વૃંદાવન પામું ધારિયા, જ્યાં મધુપકર ઝંકાર, કુસુમ દ્રુમ નવલ મલ્લિકા, મકરંદનો નહીં પાર. ત્યાંથી શ્રી વૃંદાવન ઉતારિયા, જ્યાં મધુપકર ઝંકાર, કુસુમ ધુમ નવ મલ્લિકા, મકરંદનો નહીં પાર, મકરંદનો નહીં પાર, મકરંદનો નહીં પાર. ત્યાંથી વૃંદાવન પાઉં ધારિયા. અને જ્યારે વૃંદાવન તરફ શ્રી મહાપ્રભુજી પધાર્યા, અને જો વૃંદાવનમાં પધારતાની સાથે શું વર્ણન ગોપાલદાસજી કરી રહ્યા છે, ત્યાંથી વૃંદાવન પાઉં ધારિયા, જ્યાં મધુપ કરે ઝંકાર, જ્યાં મધુર, જ્યાં ભ્રમરો છે ને ઝંકાર કરે છે. હવે મને બતાવો, જે મધુપ હોય એ ગુંજાર કરે કે ઝંકાર કરે? ભ્રમર હોય તો ગુંજાર કરે, પણ અહીંયા કયા બ્રહ્મર છે જે ઝંકાર કરી રહ્યા છે? વૃંદાવનની અંદર શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. અને વૃંદાવનની અંદર જ્યારે મહાપ્રભુજી પધાર્યા છે અને આખી પ્રકૃતિ એવી બદલાવા લાગી, પુષ્પો ખીલવા લાગ્યા વૃક્ષોની ઉપર, જેટલી લતા પતાઓ હતી એ પણ નવ પલ્લવિત થઈ. અને જ્યાં આ માહોલ બની રહ્યો છે એ શું બની રહ્યો છે? જુઓ, આ પ્રકૃતિ શું છે, આ વૃંદાવન શું છે? એ ભક્તોનું અંતઃકરણ પણ છે. શું છે? અને ભક્તોનું અંતઃકરણ જ્યારે સજ્જ બને
ત્યારે પ્રભુના ચરણ એમાં પધારે. માટે કહે છે કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદ નો નહીં પાર. અને વૃંદાવનની અંદર આખી પ્રકૃતિ એવી સુંદર સજ્જ થઈ રહી છે, આખી પ્રકૃતિ એવી સુંદર સજી રહી છે, અને મહાપ્રભુજીના ચરણ આ વૃંદાવનની અંદર પડી રહ્યા છે. અને જ્યારે આગળ પધાર્યા તો આગળ શું દર્શન આપે કર્યા એનું વર્ણન આગળ 19મી તુકની અંદર કરતા ગોપાલદાસજી કહે છે તરુ તમાલ અતિ શોભતા હેમલ જ્યોતિકા સંગોળ લલનાથ સુભગા લટકતા હીડે તે મોડા મોડ. હવે અડધી તો ગમે અડધી તમે. તરુ તમાલ અતિ શોભતા હેમ જ્યોતિકા સંગોળ લલનાથ સુભગા લટકતા હીડે તે મોડા મોડ હીડે તે મોડા મોડ હીડે તે મોડા મોડ. જો આ થોડું વર્ણન સાંભળજો અને સમજજો. અહીંયા વર્ણન થઈ શેનું રહ્યું છે, પ્રકૃતિનું કે બીજો કઈ? તરુ તમાલ અતિ શોભતા. ત્યાં જે તરુ છે એટલે કે વૃક્ષો છે એ વૃંદાવનની અંદર જ્યાં મહાપ્રભુજી પધાર્યા એ વૃક્ષો બહુ સુંદર રીતે શોભી રહ્યા છે. હેમ જૂથિકા સંગોળ. અને હેમ જૂથિકા યાની આપણે કહીને સોનેરી રંગની એક વેળ છે એ વૃક્ષમાં લીપટી રહી છે. અને લલના તે સુભગા લટકતા હિંડે તે મોડા મોળ. અને કેવા એકબીજાને મળી મળી આ લતાઓ કલ્લોલ કરી રહી છે. આ વર્ણન પ્રકૃતિનું છે કે બીજું કાંઈ? જો આ તળપદી ભાષા છે અને ભાષા થોડી ગૂઢ પણ છે. અહીંયા ગોપાલદાસજી વર્ણન શેનું કરે છે? જ્યારે મહાપ્રભુજી વૃંદાવનની અંદર પધાર્યા તો આ જે દર્શન છે દર્શન શેનું છે? બોલે પ્રભુની રાસલીલાનું. શેનું વર્ણન છે? બોલે તો ખરા. રાસલીલાનું. હવે રાસલીલાની અંદર જ્યારે પ્રભુ પધાર્યા વૃંદાવનમાં તો વર્ણન કરે છે તમાલ વૃક્ષ છે, કનકવેલ છે. એ શું છે? આપે દર્શન કર્યા કે સામે એક શ્યામ રંગનું તમાલ વૃક્ષ છે અને એની ઉપર પિત્ત રંગની કનકવેલ ચઢેલી છે. અને આ દર્શન શું છે? આ વર્ણન કોનું છે? વૃક્ષ અને લતાનું છે? બોલે નહીં. શ્યામ તમાલ એટલે કોણ? બોલે હમારા શ્યામ સુંદર. અને એમની ઉપર લિપટેલી એ લતા એટલે કોણ? કનક વર્ણ જેનો છે એવા શ્રી રાધાજી. અને એ જ વર્ણન પરમાનંદાસજી એમના પદમાં કરે ને કે શોભિત નવ કુંજન કી છબી ન્યારી અદ્ભુત રૂપ તમાલ સો લિપટી કનક વેલી સુકુમારી. તમાલ વૃક્ષ રૂપ શ્યામ સુંદર છે અને એમના ગલબૈયા દઈને શ્રી રાધાજી ઊભા છે. અને આ દર્શન કર્યા. અને આ મધુપ રૂપે કોણ છે? આ જેટલા પણ ગોપીજનો છે એ ગોપીજનો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અને પ્રભુ અને રાધાજીને વિરાજતા જોયા તો બધી ગોપીઓ પ્રભુને આનંદ આપવા માટે ચરણોમાં ધારણ કરેલા જે ઘુંઘરૂ છે એ છમછમ 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 જેટલી પણ ગોપીઓ છે એ પોતાના ચરણને છમછમ છમછમ કરે છે. અને એના માટે જ ગોપાલદાસજીએ કહ્યું ત્યાં મધુપ કરે ઝંકાર. અને એ મધુપ કોણ છે? આ વ્રજભક્તો જે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે, જે પ્રભુના દર્શન માટે લાલાયિત છે, એ પોતાના ચરણોને છમછમ કરીને આ જે ઝંકાર કરી રહ્યા છે એ એમના ચરણોનો છે. એ વાત આની અંદર કહી અને કહે આ રાસની તૈયારી થઈ રહી છે. અને જ્યારે પ્રભુ હવે ત્યાં રાસ પ્રારંભ કરી રહ્યા છે અને રાસ પ્રારંભ કરી રહ્યા છે અને એવું સુંદર માહોલ ત્યાં બની રહ્યું છે. અને જ્યાં રાસની તૈયારી થઈ ગઈ, રાસ શરૂ થયો અને કહેવાય કે રાસ દર્શન કોણ કરે છે? તો આગળ 20 અને 21 કડીના અંદર વર્ણન કરતા કહે છે તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન.
મહાપ્રભુજી આગળ પધાર્યા અને મહાપ્રભુજી વૃંદાવનમાં કયા દર્શન કરે છે? જો મહાપ્રભુજીના ચરણ એવા છે કે જ્યાં પધારે અને જ્યાં એ ચરણ પડે તો એ સ્થાનની જે લીલા હોય એ લીલા ત્યાં પ્રગટ થઈ જાય. અને જ્યારે વૃંદાવનની અંદર આપના ચરણ પધાર્યા અને જો શ્રી મહાપ્રભુજીના ચરણ પણ કેવા છે, જ્યાં મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાનું વર્ણન આવે છે, એમાં વર્ણન આવે છે કે મહાપ્રભુજીના હસ્તમાં એક, મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં એક કમળનું ચિહ્ન છે. કયું? કમળનું ચિહ્ન. અને કમળનું ચિહ્ન કેવું છે? કહેવાય કે જેવી રીતે પ્રભુના નાભીમાંથી કમળ પ્રગટ્યું અને કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, એ જ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં જે કમલનું ચિહ્ન છે, કહેવાય એમાંથી આખી પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ થઈ. કહેવાય એ જ કમલ શ્રીનાથજીએ પોતાના હસ્તમાં ધર્યા અને એ જ કમલની માલા શ્રી અમનાજીએ પોતાના હસ્તમાં ધરી. અને જ્યારે જ્યારે પણ વલ્લભ કોઈ જીવની ઉપર કૃપા કરે ત્યારે એ કમળનો અનુભવ કરાવે. અને આપણા ભગવદીઓ વર્ણન કરે છે કે મહાપ્રભુજીના ચરણમાં રહેલું એ કમળ શું છે? કહેવાય કે જ્યારે જ્યારે પણ પ્રભુને સ્વામીજીનો વિયોગ થાય અને સ્વામીજીના દર્શન માટે પ્રભુ વ્યાકુલ થઈ જાય અને એટલો તાપ પ્રભુને થાય, એટલો તાપ પ્રભુને થાય કે પ્રભુના રોમ રોમમાંથી રાધા 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 ધ્વનિ થવા લાગે, ત્યારે આ મહાપ્રભુજીના ચરણમાં રહેલું કમળ એ 1000 પાંખડીઓનું બની જાય. અને જ્યારે જ્યારે પણ પ્રભુને શ્રી રાધાજીનો વિયોગ થાય અને ત્યારે વલ્લભના ચરણમાં રહેલું એ કમળ 1000 પાંખડીનું થઈ જાય. અને પ્રભુ જ્યારે રાધાજીનો વિયોગ કરે ત્યારે પોતે આવીને આ કમળના મધ્યમાં બિરાજે. અને જ્યારે કમળના મધ્યમાં બિરાજી જાય અને રાધાજીના વિયોગમાં પ્રભુની આંખોમાંથી અશ્રુધારા વહેતી હોય, અને જ્યારે અશ્રુધારા વહેતી હોય અને આપના આંખમાંથી કાજળ પણ વહેતું હોય, અને ત્યારે રાધાજીના વિયોગમાં પ્રભુ એ કાજળ પોતાના આંગળીમાં લઈને એ કમળના એક એક પાંખડી ઉપર શ્રી રાધાજીનું એક એક ચિત્ર બનાવે અને એક એક નામ લખે. અને જ્યારે 1000 પાંખડીઓ ઉપર આપ રાધાજીના 1000 ચિત્રો અને 1000 નામ લખે અને જ્યારે ઉપર કરીને જુએ તો જ્યાં એક રાધાજીનો વિયોગ પ્રભુને હતો અને સામે 1000 સ્વરૂપોના દર્શન કરે તો પ્રભુનો વિયોગ 1000 ગણો વધી જાય અને પ્રભુ મૂર્છિત થઈને એ કમળની ઉપર ઢળી પડે. કહેવાય આ કમળ શું છે? જેના દ્વારા શ્રી મહાપ્રભુજી જીવોને પ્રભુના વિપ્રયોગનું દાન આપે છે. અને એ ચરણ જે શ્રી મહાપ્રભુજીના વૃંદાવનમાં પડ્યા અને એ કમળનું ચિહ્ન જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં રહેલી લીલાને આપ પ્રગટાવી દે છે. શ્રી મહાપ્રભુજીના ચરણની અંદર એ સામર્થ્ય છે. જ્યાં જ્યાં પધારે એ ચરણને દ્રઢ કરી દે છે, એ સ્થાનને આપ દિવ્ય બનાવી દે છે. અને જ્યાં વૃંદાવનમાં પધાર્યા અને રાસલીલા થઈ રહી છે, અને જ્યારે રાસલીલા થઈ રહી છે તો જેટલા પણ મયુર હતા એ મયુર ઉડતા ઉડતા ગયા અને જઈને વૃક્ષોની ઉપર બેસી ગયા. તાન ધુનિ મુનિ મયુર રૂપે. અને કહેવાય આ મયુર કોણ છે? આ બધા નિષ્કામ ભક્તો, આ નિષ્કામ મુનિઓ છે, જે વજની અંદર તપસ્યા કરતા હતા કે અમને રાસના દર્શન થાય. અને જ્યારે રાસ પ્રભુ પ્રારંભ કરે છે તો આ બધા મોર ઉડતા ઉડતા જઈને એ વૃક્ષોની ઉપર બેસી ગયા. અને જ્યારે જ્યારે પણ અહીંયા રાસના પદો ગવાય, રાસનું સુંદર વર્ણન આવે ત્યારે એ બેસીને સાંભળે છે, પણ એમને પણ રાસના દર્શન થતા નથી. તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. એ ખાલી સાંભળી શકે છે અને ધ્યાન ધરીને અનુભવ કરે છે કે પ્રભુ કઈ લીલા કરતા હશે. નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. અને જ્યાં પ્રભુની નિત્ય લીલા વૃંદાવનમાં ચાલી રહી છે, ખાલી એનો અનુભવ કરે કે પ્રભુ શું લીલા કરતા હશે, કઈ રીતે કરતા હશે. અને એટલે કહ્યું કુંજ સદન સોહામણું શોભા તણો નહીં પાર, રાસ અનેક રાસ મંડળ રચના રચી ખેલે નંદ કુમાર. અને ત્યાં પ્રભુ અનેક અનેક રાસ મંડળો રચીને અને બધાની સાથે ખેલી રહ્યા છે. અને જો આ રાસ શું છે?
આ આખી પુષ્ટિ સૃષ્ટિ છે એ વિખૂટી ક્યાંથી પડી છે? આપણે કહીએ ને કે લીલાના જીવો છે, લીલાના જીવો. અને લીલાના જીવો એટલે શું? આ જેટલા પણ જીવો છે ને એ પ્રભુની રાસમાંથી વિખૂટા પડ્યા છે. અને કઈ રાસ લીલામાંથી? આ બધા જીવો કઈ લીલાના છે? બોલે લઘુ રાસના. કઈ લીલાના? બોલે તો ખરા. લઘુ રાસ કોને કહેવાય? કે જ્યારે ભગવાને ગોપીઓને બોલાવ્યા, ગોપીઓ આવી અને જ્યારે રાસની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પ્રભુએ એમની સાથે રાસ કર્યો. અને જ્યારે રાસ કરતા કરતા એ ગોપીજનોને મદ થયો. જુઓ તો ખરા, અમે કેટલા સૌભાગ્યશાળી કે ભગવાન અમને બોલાવે, ભગવાનને અમારા વિના ન ચાલે. અને ત્યારે રાસ રમતા રમતા ગોપીઓને મદ આવ્યો અને ગોપીઓએ કહ્યું, પ્રભુ હવે અમને એવું લાગે છે કે અમારા વિના આપને ચાલે એમ નથી, તો હવે જ્યારે આપ અમને વિનંતી કરો કે રાસમાં પધારો ત્યારે અમે રાસમાં આવીશું. અને જ્યાં ગોપીઓના મનમાં મદ જોયો, પ્રભુ કહે કે અહંકાર તમે મારી યશોદા મૈયાનો સહન નથી કર્યો તો તમારો ક્યાંથી કરીશ? અને જ્યાં ગોપીજનોને મદ આવ્યો અને ભગવાન રાસમાંથી અંતર ધ્યાન થયા. અને રાસમાંથી જ્યારે અંતર ધ્યાન થયા અને ગોપીઓની જે દશા થઈ, પ્રભુને શોધવા માટે અહીંયા જાય છે, પ્રભુને શોધવા માટે ત્યાં જાય છે અને જઈને પૂછે છે કે કૃપા કરી બતાવો, મારા પ્રભુને તમે જોયા છે? મારા પ્રભુ અહીંયાથી પધાર્યા છે? તો આ આખી વૈષ્ણવ સૃષ્ટિ જે હમણાં છે એ કઈ સૃષ્ટિ છે? કે પ્રભુ મળ્યા તો હતા પણ પ્રભુને પામી ન શક્યા. એક હોય વસ્તુ મળવું અને એક હોય છે પામવું. મળેલી વસ્તુ ઉપર ક્યારે પણ આપણો અધિકાર હોતો નથી. જ્યારે વસ્તુને પામીએ ત્યારે આપણો અધિકાર હોય છે. જો પ્રભુ આપણને મળ્યા તો ખરા. જ્યારે ગોપીઓને છોડીને પ્રભુ ગયા ને ત્યારે ગોપીઓ પૂછવા લાગી કે એવું શું કરીએ કે આપણને પ્રભુ પાછા મળે? ત્યારે ગોપીએ એક જ વસ્તુ કહી, પ્રભુ તો આપણને મળેલા જ હતા, પ્રભુ તો આપણી પાસે આવ્યા હતા. એ ન પૂછ કે એવું શું કરીએ પ્રભુ મળે, અરે એ ચિંતન કર કે એવું શું કર્યું કે મળેલા પ્રભુથી વધારે દૂર જઈ રહ્યા છે. અને એટલા માટે જોવા જઈએ તો આ આખી વૈષ્ણવ સૃષ્ટિ કઈ અવસ્થામાં છે? પ્રભુ મળ્યા તો હતા. આ પ્રભુ સાથેનો સંબંધ આપણો છે. પ્રભુને જોયા હતા, પ્રભુ આપણી પાસે આવ્યા હતા, પ્રભુએ આવીને મીઠી વાતો પણ કરી હતી, પણ કોઈક મદ આપણી અંદર આવ્યો. અધિકાર કરતા વધારે જરાક પણ મળે ને તો આ જીવની કક્ષા નથી જીરવી શકે. અને મદ આવ્યો ને પ્રભુ અંતર ધ્યાન થયા. અને જેવી દશા ગોપીઓની હતી, આજે એ અવસ્થામાં આપણે બધા છીએ. જ્યાં જ્યાં કથા હોય સાંભળવા જઈએ, જ્યાં જ્યાં દર્શન હોય જોવા જઈએ, કોઈક વૈષ્ણવની પાસે જઈએ, ત્યાં જઈએ. શાના માટે જઈએ છે? આ અંદર રહેલી એક ગોપી જેને પ્રભુને પામ્યા તો હતા પણ પ્રભુને ગવાયા છે, પ્રભુને ખોઈ દીધા છે. એ અંદર રહેલી ગોપી આપણને ભગાવીને લઈ જાય છે. અરે ત્યાં કથામાં ચાલ, અરે ત્યાં સત્સંગમાં ચાલ, અરે ત્યાં દર્શનમાં ચાલ. શેના માટે? કારણ કે અંદર રહેલી આપણી એક ગોપી ત્યાં જઈને પૂછવા માંગે છે કે મારા પ્રભુ ક્યાંક અહીંયા તો નથી પધાર્યા, મારા પ્રભુ ક્યાંક અહીંયાથી તો નથી ગયા, મારા પ્રભુ ત્યાં તો નથી ગયા. એ અંદર રહેલી ગોપી પૂછવા માંગે છે કે જેણે પ્રભુને ખોઈ દીધા છે. અને જુઓ, આપણે બધા એ છીએ કે જેણે પ્રભુને ક્યારેક પામ્યા હતા. લીલાનો સંબંધ આપણો છે, પણ જાણતા અજાણતા આપણા અપરાધોને કારણે આપણે એને ખોઈ બેઠા અને ભટકી રહ્યા છે. તો જ્યારે ગોપીજનો પ્રભુને શોધતા શોધતા જતા હતા ત્યારે શું જોયું? કે આપણામાંથી કોઈ એક સખીને પ્રભુ પોતાની સાથે લઈને ગયા છે. ચાહે એ સ્વામીજીનો વિચાર કરીએ, રાધા સહચરી, પણ આમ સ્વામીજી રૂપે આપણે જોઈએ તો માનો બધા વૈષ્ણવથી આપણાથી અપરાધ થયો એટલે પ્રભુ પધાર્યા, પણ સ્વામીજી સ્વરૂપા વલ્લભને પોતાની સાથે લેતા ગયા. પણ જ્યારે રાસના પ્રસંગમાં શ્રવણ કરીએ છીએ આપણે કે પ્રભુ જ્યારે સ્વામીજીને જોડે લઈ ગયા તો સ્વામીજી પ્રભુ પાસે ગયા નહીં, કોઈક નિમિત્ત કરીને ત્યાં જ અટકી ગયા. બોલે શાના માટે? સ્વામીજી વલ્લભનું સ્વરૂપ છે. અને જ્યારે બધા એમના ભગવદીઓની વચ્ચેથી પ્રભુ વલ્લભ રૂપે સ્વામીજીને લઈ ગયા અને ત્યારે વલ્લભ કહે, પ્રભુ આપ યદી એકલા મને આપનું સુખ આપવા માંગો
તો એકલા મને એ સુખ ન જોઈએ. પ્રભુ આપના સ્વરૂપનો આનંદ તો હું ત્યારે જ લઉં જ્યારે હું એકલો નહીં, મારો આખો વૈષ્ણવ પરિકર પણ મારી સાથે હોય તો. અને નિમિત્ત કરીને શ્રી સ્વામીજી ત્યાં જ રોકાયા. અને જ્યારે એ સ્વામીજી મળ્યા, ગોપીઓએ કહ્યું પ્રભુને કેવી રીતે મળીએ? ત્યારે એમણે કહ્યું કે ચલો યમુનાજીના તટ ઉપર. અને જ્યારે જીવ પણ વલ્લભની શરણે આવ્યો, સૌથી પહેલા વલ્લભે કહ્યું યમનાષ્ટક આપ્યું. અને જ્યાં યમુનાજીના તટ પર આવ્યા અને જ્યારે ત્યારે ગોપી ગીતનું ગાન કર્યું અને ત્યારે પ્રભુ પ્રગટ્યા, તો વલ્લભ કહે પ્રભુ આપ મને એકલાને મળો, મારે ન જોઈએ. જે સુખ આપ મને આપો એ સુખ મારા પ્રત્યેક વૈષ્ણવને પણ મળે તો પ્રભુ મને આપનું સુખ જોઈએ. મારા વૈષ્ણવને છોડી, મારા વૈષ્ણવને ભૂલી યદિ એકલા મને આપ આપનું સ્વરૂપનો આનંદ આપો એ મારે ન જોઈએ. અને એટલા માટે અહીંયા કહ્યું કે કુંજ સદન સોહામણું શોભા તણો નહીં પાર, અનેક રાસ મંડલ રચના રચી ખેલે નંદ કુમાર. અને આપણે એમાંથી જ વિખૂટા પડેલા છીએ. વલ્લભ મળ્યા તો પાછા જ્યાં હતા જેના હતા ત્યાં પહોંચીશું, અને વલ્લભનું શરણ ન મળ્યું તો એ જ વનની અંદર ભટકતા રહીશું. પ્રભુ અહીંયા છે, ત્યાં છે, ત્યાં છે. જો અટક્યા તો પામીશું, જો ભટક્યા તો ખોયેલા છે અને ગવાઈશું. જો આ ભક્તિ માર્ગમાં યદિ આપણે અટકીએ છે ને તો પામીએ છે, ને ભટકીએ છે તો બધું ખોઈ દઈએ છે. એ વાત આની અંદર ગઈ. અને જ્યાં શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા અને આગળ મહાપ્રભુજી શું જોયું એનું વર્ણન કરતા અહીંયા ગોપાલદાસજી કહે છે, રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટ સે મન ઉપન્યો આનંદ. એક કડી અમે એક કડી તમે. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, એ પુત્ર ભાવે પ્રગટ સે મન ઉપન્યો આનંદ, મન ઉપન્યો આનંદ, મન ઉપન્યો આનંદ. રાસના દર્શન કરીને રાસલીલામાંથી જ્યારે આગળ ગોકુલ તરફ આપ જઈ રહ્યા છે, જુઓ રાસનો અનુભવ તો કર્યો, કારણ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ. એક એક આપના રોમ રોમમાં કોટી કોટી ગોપીજનોનો વિપ્રયોગ છે. અને જ્યારે શ્રી વલ્લભ કોઈ જીવને શરણે લે છે અને બ્રહ્મ સંબંધ આપે છે, ત્યારે આપના એ રોમમાં બિરાજતા કોટી ગોપીજનોમાંથી કોઈ એક ગોપીજનોનો ભાવ આપણા હૃદયની અંદર સ્થાપિત કરે છે. આપણા હૃદયમાં એક ભાવ સ્થાપિત કર્યો છે શ્રી વલ્લભે, કે જે ભાવે આપણે પ્રભુને લાડ લડાવવાના છે, પણ આપણી અંદર જે ભાવ આપણને સ્થાપિત કરાયો છે આપણે એને પ્રગટાવતા નથી. બીજો શું કરે છે, બીજો કયા ભાવે કરે છે, એ ભાવનું અનુકરણ કરવા જઈએ છે. અને એ ભાવનું અનુકરણ કરવા જઈએ છે તો આપણે આપણા મૂળ સ્વરૂપથી ક્યારે પણ જોડાઈ શકાતા નથી. આગળ કહ્યું જ્યારે ગોકુલ તરફ આ પધાર્યા અને ત્યારે શું જોયું, રંગે તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ. જ્યારે આપ પધાર્યા તો આપણે શું જોયું કે બે બાળક ત્યાં રમી રહ્યા છે અને રમીને એટલા આનંદ કરી રહ્યા છે અને જાણી ગયા કે આ બીજું કોઈ નહીં, આ કૃષ્ણ છે અને બલરામજી છે. અને પ્રભુ અને બલરામજીને બંનેને રમતા જોયા અને મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા, કારણ કે બંને સંકેત કરીને મહાપ્રભુજીની આગળ મંદ મંદ હસી રહ્યા છે અને કહી રહ્યા છે કે પુત્ર ભાવે પ્રગટ છે મને ઉપન્યો આનંદ. કે આ બંને મારા ઘેર પુત્ર રૂપે પધારવા માંગે છે, આ બંને મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટવા માંગે છે. એ ભાવ જોઈને શ્રી મહાપ્રભુજી મંદ મંદ સ્મિત કરવા લાગ્યા અને ત્યાંથી કહે કે આ કૃષ્ણ અને બલરામ બંને કોણ છે? તો વર્ણન કરતા પરિચય આપતા 23મી કડીની અંદર કહે છે, બલદેવ શ્રી ગોપીનાથ કહી શ્રી વિઠ્ઠલ નંદાનંદ, તે વેદ
તે વેદ ભાવે પ્રગટશે જન આપશે આનંદ જન આપશે આનંદ જન આપશે આનંદ. અને જ્યારે બે બાળકોને રમતા જોયા, ગોકુલ માને સમજી ગયા કે આ કોઈ નહીં, આ કૃષ્ણ બલરામ છે. અને બંને કહી રહ્યા છે કે અમારે આપને ઘેર પુત્ર રૂપે પ્રગટવું છે. તો ગોપાલદાસજી પરિચય આપે છે અને કહે છે કે આ કયા સ્વરૂપે પ્રગટવાના છે. તો કહે, બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ તે વેદ પંથ વિસ્તારશે જન આપશે આનંદ. કહે કે આ બીજા કોઈ નહીં, એ જ બલરામ અને કૃષ્ણ શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીને ત્યાં પ્રગટવાના છે અને બંને પોતાના નિજજનોને આનંદ આપવાના છે. એ વાત કહી અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી આગળ કેશી ઘાટ તરફ પધારી રહ્યા છે અને વર્ણન કરતા આગળ કહે છે 24મી તુકમાં, ત્યાંથી કેશી ઘાટ પાઓ ધરિયા કહી તાતક સમાધિ રસ પુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા સરસ્વતી તજી આદિ. ત્યાંથી શેષ ઘાટ પાઓ ધારિયા કહી કથા તત્વ સમાધિ રસ પુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા સરસ્વતી તજી આદિ સરસ્વતી તજી આદિ સરસ્વતી તજી આદિ. વર્ણન કરતા કહે છે કે ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા. ત્યાંથી મહાપ્રભુજી ક્યાં પધાર્યા? વાંચો તો ખરા. બહુ સરસ. કેશી ઘાટ. ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા. મને એમ કે કંઈક નવું સાંભળવા મળશે મે બી. એટલે રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા સરસ્વતી તજી આદિ. જો જ્યારે મહાપ્રભુજી કેશી ઘાટ પધાર્યા તો આપે ત્યાં કથા કહી. અને કઈ કથા? કથા તત્વ સમાધિ. અને કથા તત્વ સમાધિ એટલે શ્રીમદ ભાગવતજી. ભાગવતજીનું વર્ણન કર્યું અને ભાગવતજીનું વર્ણન કરી અને પુરુષોત્તમને, સાક્ષાત આપણા કૃષ્ણ એ પુરુષોત્તમ છે એ આપે પ્રમાણિત કર્યું, સિદ્ધ કર્યું. અને ત્યાં જ્યારે આપે કૃષ્ણને પુરુષોત્તમ રૂપે પ્રમાણિત કર્યા અને સરસ્વતી તજી આધિ એટલે સરસ્વતીજીની ચિંતા આપે હળવી કરી. અને ચિંતા હળવી કેમ કરી? કારણ કે ચિંતા હતી સરસ્વતીજીને. બોલે કેમ? કારણ કે કલિકાલ આવવાને કારણે લોકો શાસ્ત્રોના અર્થો વિપરીત અને વિકૃત કરવા લાગ્યા. અને વિપરીત અને વિકૃત કરવા લાગ્યા. શાસ્ત્રો જે ભગવાનનું મહિમાનું મંડન કરે છે એનાથી અલગ વર્ણન થવા લાગ્યું. જો મહાપ્રભુજી પણ જ્યારે ભાગવતજીનું ટીકા લખે છે તો પોતે સંકલ્પ કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે આ ભાગવતના કોઈ પણ અર્થ હું મારા મનમાનીથી નહીં કરું. વ્યાસજીને જે અભિપ્રેત અર્થ હશે એનું જ હું વર્ણન કરીશ. અને સંકલ્પ કરીને મનમાના ઢંગથી અર્થો ન કરતા વ્યાસજીને જે અભિપ્રેત મત છે કે વ્યાસજી ભાગવતજીમાં જે કહેવા માંગે છે એ મૂળ અર્થને પ્રગટ કરવા માટે મહાપ્રભુજીએ સુબોધનીજી લખ્યા. પોતાના મતને સ્થાપિત કરવા માટે નહીં, પોતાના વિચારધારાને સ્થાપિત કરવા માટે નહીં, પણ જ્યારે વ્યાસજીનો મૂળ અર્થ પ્રગટ થયો તો એમાં આપે કહ્યું કે કૃષ્ણ જ પરબ્રહ્મ છે. અને જ્યારે એ અનુભવ આપે કર્યો અને એ પ્રભુને પુરુષોત્તમ રૂપે પ્રમાણિત કર્યા ત્યારે સરસ્વતીજીની ચિંતા ઓછી થઈ. ચલો કોઈ તો છે જેને શાસ્ત્રોના અર્થ જેવા કરવા જોઈએ એવા કર્યા, શાસ્ત્રોના અર્થ જેવા છે એવા કર્યા. અને શું વલ્લભ ન કરે તો કોણ કરશે? કારણ કે આપ તો વાકપતિ છે. જ્યારે મહાપ્રભુજી થાણેશ્વરમાં પધાર્યા અને ત્યારે થાણેશ્વરમાં રામાનંદ પંડિત પ્રકાંડ વિદ્વાન, મોટા વિદ્વાન, અને જ્યારે સાંભળ્યું કે બધા મહાપ્રભુજીની પ્રશંસા કરી રહ્યા છે કે આપની વિદ્વત્તા અપ્રતિમ છે, આપનું જ્ઞાન માપી ન શકાય એવું છે, તો રામાનંદ પંડિતને લાગ્યું કે હું પણ જઈને થોડી શાસ્ત્ર ચર્ચા કરું.
અને શાસ્ત્ર ચર્ચા કરવા માટે જ્યારે મહાપ્રભુજીની પાસે આવ્યા અને જ્યાં સામે આવીને બેઠા, એમની વાણી બંધ થઈ ગઈ. બોલવા માંગે કંઈક અને બોલાય કંઈક, વિચારે કંઈક અને બોલાઈ જાય કંઈક. બધા લોકો કહેવા લાગ્યા, રામાનંદજી તમે કહેવા શું આવ્યા છો? રામાનંદ પંડિત લજ્જિત થયા, આવું કેમ થાય છે મારી પાસે? બીજે દિવસે તૈયારી કરીને આવ્યા ને જ્યાં મહાપ્રભુજીની સામે શાસ્ત્રાર્થ કરવા જાય અને જ્યાં બોલવા જાય, બોલવાનો પ્રયત્ન કરે કંઈક અને બોલાઈ જાય કંઈક. એને લાગે આટલો મોટો વિદ્વાન, મારી એક પડકારથી મોટા મોટા જ્ઞાનીઓ થરથર કાંપે, પણ અહીંયા આવું કેમ થાય છે? હું જ્યાં બોલવાનો પ્રયત્ન કરું અને બોલાઈ જાય કંઈક. 2-3 વાર આવું થયું. એને લાગ્યું બહુ અપમાન થયું મારું. ગયા સરસ્વતીજીની આરાધના કરી અને સરસ્વતીજી જ્ઞાનના દેવી, વિદ્યાના દેવી પ્રગટ થયા. અને પ્રગટ થયા અને રામાનંદ પંડિતને માંગવાનું કહ્યું કે જે માંગો તે આપો. અને ત્યારે રામાનંદ પંડિતે કહ્યું, એવા આશીર્વાદ આપો કે કોઈ વિદ્વાન, મોટામાં મોટો વિદ્વાન હોય, એ મારી સામે ટકે નહીં, મારી સામે જીતી ના શકે. મોટા મોટા વિદ્વાનો પણ મારી આગળ ટકી ના શકે. સરસ્વતીજી આશીર્વાદ આપે, જા આજ પછી કોઈ પણ મોટામાં મોટો વિદ્વાન તારી આગળ ટકશે નહીં. અને રામાનંદ પંડિતે આ વરદાન મળી ગયું અને હવે પાછા શ્રી મહાપ્રભુજીથી શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. હવે તો આશીર્વાદે મળી ગયા હતા, હવે તો વરદાને મળી ગયું હતું. પણ જ્યાં મહાપ્રભુજીની પાસે આવીને બેઠા, પાછી વાણી બંધ. બોલવાનો પ્રયત્ન કરે કંઈક ને બોલાઈ જાય કંઈક, બોલવાનો પ્રયત્ન કરે કંઈક, બોલાય કંઈક. મહાપ્રભુજી કે પહેલા તમે એ નક્કી કરો તમારે કહેવું શું છે. અને જ્યાં આવો લજ્જિત અનુભવ થયો, પાછા ગયા અને સરસ્વતીજીની પાછી આરાધના કરી એમને પ્રગટ કર્યા. અને પ્રગટ કરીને કહે, અરે આપે તો મને વરદાન આપ્યું હતું કે કોઈ પંડિત મારી આગળ ટકી નહીં શકે, મોટામાં મોટો પંડિત હોય એને પણ હું જીતી લઈશ. તો પછી મહાપ્રભુજીની સામે જઈને આવું કેમ થાય છે? ત્યારે સરસ્વતીજી કહે કે મેં તો તને વરદાન આપ્યું હતું કે તું મોટા મોટા પંડિતને જીતી લઈશ, પણ એ કેમ ભૂલી જાય છે? એમ કહ્યું હતું પંડિતને જીતીશ, પ્રભુને નહીં. એ તો સ્વયં મહાપ્રભુ વાણીના પતિ છે. તું એને જીતવા જઈ રહ્યો છે, એનાથી ચર્ચા કરવા જઈ રહ્યો છે. અને ત્યારે રામાનંદ પંડિતને ખબર પડી અને શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. અને જ્યાં શાસ્ત્રોના મૂળ અર્થ પ્રભુજીએ પ્રગટ કરી અને સરસ્વતીજીની ચિંતા પણ દૂર કરી. અને ત્યાંથી હવે મહાપ્રભુજી જતીપુરા તરફ પધારી રહ્યા છે, આન્યોર તરફ પધારી રહ્યા છે. અને એનું વર્ણન 25મી કડીની અંદર કરતા કહી રહ્યા છે, गिरिराजने आश्वास दीदो, हरि कोमल चरण हर खेत सामा आविया श्री गोवर्धन उद्धरण. गिरिराजने आश्वास दीदो, हरि कोमल चरण हर खेत सामा आविया श्री गोवर्धन उद्धरण. श्री गोवर्धन उद्धरण, श्री गोवर्धन उद्धरण. હવે મહાપ્રભુજી આન્યોર પધાર્યા છે, કારણ કે આપને આજ્ઞા થઈ હતી. શું આજ્ઞા થઈ હતી? જ્યારે મહાપ્રભુજી ઝારખંડમાં પરિક્રમા કરતા હતા ત્યારે એક સ્વરૂપે આપને આજ્ઞા કરી હતી અને કહ્યું હતું કે શ્રી વલ્લભ, હું અહીંયા ગિરિરાજીમાં પ્રગટ્યો છું, આપ પધારો, પધારી મને પૂર્ણ રૂપે પ્રગટાવ અને મારી સેવા પ્રકાર પ્રારંભ કરો. અને આ જે આજ્ઞા કરી હતી એ કોણ હતા? કોણે આજ્ઞા કરી હતી મહાપ્રભુજીને કે હું ગિરિરાજીમાં પ્રગટ્યો છું? કોણે? ગોપાલદાસજી, દેવદમન, શ્રીનાથજી બાબાએ. અને ત્યારે મહાપ્રભુજી પોતાની પરિક્રમા અધૂરી રાખી અને આવ્યા આન્યોર. અને આપના આવતા પહેલા ઘણી ઘટનાઓ વર્ષોથી ઘટતી હતી. જ્યારે બે ગ્વાલાઓ પોતાની ગાયોને ગોતતા ગોતતા શ્રી ગિરિરાજની ઉપર ગયા અને જ્યાં જોયું કે ગાય ઊભી રહી જાય છે, એના આંચલમાંથી દુગ્ધની ધારા વહેવા લાગે છે.
અને જ્યારે જોયું તો આશ્ચર્ય થયું કે અહીંયા કંઈ ગડબડ લાગે છે. ભાગતા ભાગતા ગોવાળો આવ્યા પોતાના ઘેર અને આવીને કહેવા લાગ્યા કે આ ગાય ભાગતી ભાગતી ઉપર ગઈ અને એક જગ્યાએ જઈને ઊભી થઈ ગઈ અને ત્યાં દૂધનો સ્રાવ થવા લાગ્યો. કંઈક તો અંદર છે. એક અનુભવીએ કહ્યું કે જ્યાં ગુપ્ત ખજાનો હોય ને ત્યાં ઘણીવાર એવું થતું હોય. ઘણાકને ખજાનો દેખાયો, ખજાનો તો હતો પણ આપણો. અને કહેવાય કે એના થોડા સમય પછી શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય પણ થયું. અને વામ ભુજાની સેવા, ખાલી વામ ભુજાની સેવા 70 વર્ષ સુધી થતી રહી. પણ હજી શ્રીનાથજીના મુખારબિંદના દર્શન કોઈને થયા નતા. શ્રીનાથજીએ કહ્યું કે મને પ્રગટાવા વાળા જ્યારે વલ્લભ પ્રગટશે ત્યારે મારું મુખના દર્શન હું બધાને કરાવીશ. અને ચંપારણમાં જે દિવસે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું દર્શન બધાને થયું. અને કહેવાય કે જ્યારે રોજ પછી પેલી નરો દૂધ લઈને જતી, આપણે ક્રમ કથા બધા જાણીએ છીએ. સદ્દુપાણીની દીકરી નરો રોજ દૂધ લઈને જતી અને ક્રમ ચાલતો. લોકો આવીને દૂધ દહીંની માનતા માંગતા. શ્રીનાથજી બધાના મનોરથ પૂરા કરતા. અને જ્યારે મહાપ્રભુજી આવી સદ્દુ પાંડેના ઘરની બહાર બિરાજ્યા, સદ્દુ પાંડેને લાગ્યું કે કોઈ મોટા સંત કે કોઈ મહાત્મા લાગે છે. કહ્યું કે આપ અમારે ત્યાં ભોજન કરશો. ત્યારે સેવકોએ કહ્યું કે અમારા ગુરુજી કોઈના હાથનું લેતા નથી. લાગ્યું કે આપ એમને પધાર્યા નથી, કંઈક તો ઉદ્દેશને લઈને આપ પધાર્યા હશો. પણ મહાપ્રભુજી કહેતા નથી. અને ત્યાં જ ઉપરથી અવાજ આવ્યો કે ઓ નરો મેરો દૂધ લેકે આ. અને ત્યાં જ ઘરમાંથી એક નાનકડી કન્યા, હા કૃપાનાથ આઈ, ઘર મેં પાહુને આए. અને ભાગતી ભાગતી એ કન્યા દૂધનો કટોરો લઈને ભાગતી ભાગતી ગિરાજી ચડતા ચડતા ઉપર ગઈ. શ્રી મહાપ્રભુજી જ્યારે એ વાણી સાંભળી, આપ સમજી ગયા કે જે ઝારખંડમાં મને અવાજ સંભળાયો હતો આ એ જ પર્વતના દેવનો અવાજ છે કે જેણે મને અહીંયા આજ્ઞા કરી હતી કે અહીંયા આવીને મને પ્રગટાવો, મારી સેવા પ્રકાર પ્રારંભ કરો. મહાપ્રભુજી પ્રતીક્ષા કરતા રહ્યા. જ્યારે નરો પાછી આવી, મહાપ્રભુજીએ કહ્યું કે આ પાત્રમાં કંઈક રહ્યું છે, વધ્યું છે. બોલે આમાં તો કંઈક 2-4 બૂંદ દૂધ છે, આપ અંદર પધારો, અંદર ઘણી વ્યવસ્થા છે. શ્રી મહાપ્રભુજી કહેના એ પ્રસાદી, એ અધરામૃત કટારો મને આપ. અને જ્યાં જોયું ત્યારે મસ્તક પર લગાવી અને અધરામૃત દૂધની કણિકાઓ આપે ધારણ કરી. એ જોઈને સદ્દુ પાંડેને લાગ્યું કે આ પ્રભુ એમને એમ પધાર્યા નથી, કોઈ ઉદ્દેશને લઈને પધાર્યા છે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મેં સાંભળ્યું છે અહીંયા પર્વતના દેવો પ્રગટ્યા છે. અને સદ્દુ પાંડે કે મને સમજમાં આવી ગયું કે આપ જરૂર એમને પ્રગટાવવા માટે પધાર્યા છો. મહાપ્રભુજી કહે આજે બધા વ્રજવાસીઓને એક સાથે બોલાવો અને કાલે સવાર થતા આપણે બધા સાથે ઉપર જઈશું અને પર્વતના દેવને પ્રગટાવીશું અને એમનો સેવા પ્રકાર પ્રારંભ કરીશું. ને જ્યાં ખબર પડી આખા ગામની અંદર લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. અને સાંજના સમયમાં બધા બેઠા હતા અને મહાપ્રભુજી સમજાવે છે કે જો શાસ્ત્રોમાં વર્ણન છે. ત્યારે બધા પૂછવા લાગ્યા કે આપ કહી રહ્યા છો કે પ્રભુ આવા છે, પ્રભુનું સ્વરૂપ આવું છે. એ પ્રભુને પૂરા ન તો અમે જોયા છે કે ન આપે જોયા છે. તો પછી આપ કઈ રીતે કહી શકો કે આપ જે વર્ણન કરો છો એ જ પ્રભુ આમાંથી પ્રગટવાના છે? કેવી રીતે માનીએ? ત્યારે મહાપ્રભુજી કહ્યું, જો તમારા પુરખા લોકો હોય એ લખી ગયા હોય જમીનમાં કે આ જમીન આની ને આ જગ્યા એની, તો એ લખેલું તમે માનો છો કે નહીં? હા કે ના તો પાડો. હા કે ના તો પાડો. શેની હા પાડી? માનો છો એની કે નથી માનતા એની? માનો છો એની. હવે જો લખેલું હોય તો તમે માનો છો. એમ આપણા પૂર્વક કોણ છે? બોલે આપણા મોટા મોટા ઋષિ મુનિઓ. અને એ ગ્રંથોમાં હજારો વર્ષ પહેલા લખી ગયા છે કે આ રીતે શૃંગાર મંડલના મધ્યમાં બધાના દેખતા દેખતા જે પ્રભુ સારસ્વત કલ્પની અંદર ચૂપચાપ પ્રગટ્યા હતા એ જ પ્રભુ કલિકાલમાં બધાના દેખતે દેખતે બધાની સામે પ્રગટવાના છે. આ શ્રી ગિરિરાજજીમાંથી. અને જ્યાં શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે, એ શ્રીનાથજી કેવા છે, એ શ્રીનાથજીનો સ્વભાવ કેવો, એ શ્રીનાથજીની કૃપા કેવી, આ આખું વર્ણન મહાપ્રભુજીએ બધાની આગળ કર્યું. અને જ્યાં બધા ઘરે ગયા, આજે કોઈને નિંદર નથી આવતી કે કાલ સવાર થશે અને સવારે આપણે શ્રીનાથજીના દર્શન કરીશું, સવારે દેવદમનના દર્શન કરીશું, પર્વતના દેવ પ્રગટવાના છે. આખી રાત્રિ કોઈને નિંદર નથી આવતી. અને જ્યારે સવાર પડી અને સદ્દુ પાંડેના ઘરની બહાર કેટલા વ્રજભક્તોની ભીડ જામવા લાગી.
શ્રી મહાપ્રભુજી સદ્દુ પાંડે ઇત્યાદિ વ્રજવાસીઓને કુંદાસજીને સાથે લીધા અને બરાબર સદ્દુ પાંડેના ઘરની પાસેથી ઉપર જવાનો માર્ગ છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી વિચાર કરે કે એમને એમ જો આપણે શ્રી ગિરિરાજજીની ઉપર જવું પડશે અને ગિરિરાજજીની ઉપર જવું પડશે તો શ્રી ગિરિરાજજીને શ્રમ ન પડે અને એનો અપરાધ ન લાગે, એટલે અષ્ટાક્ષરનું જપ કરતા કરતા આપણે ઉપર જઈશું. અને જ્યાં બધાને ખબર પડવા લાગી કે હવે શ્રીનાથજી પ્રગટવાના છે અને જ્યાં મહાપ્રભુજીએ પહેલો ચરણ શ્રી ગિરિરાજજીની શિલા ઉપર પધરાયો અને કહેવાય ગિરિરાજજી એટલા આનંદમાં આવી ગયા કે આજ સુધી મારા શ્રીનાથજી મારામાં પ્રગટ્યા છે પણ સેવા પ્રકાર પ્રારંભ થયો નતો, હવે વલ્લભ પધાર્યા છે માટે હવે સુખ મળશે. અને જ્યાં વલ્લભે બધાને કહ્યું કે એમને એમ ગિરિરાજજીમાં નથી જવાનું, અષ્ટાક્ષરનું સ્મરણ કરતા જવાનું છે. અને જ્યાં વલ્લભે ચરણ પધરાયો બધા પાછળ આવી રહ્યા છે અને કહી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ અહીંયાથી શરણમ મહાપ્રભુજી બધા વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જ્યાં શ્રીનાથજીને ખબર પડી કે મારા વલ્લભ મને મળવા માટે આવી રહ્યા છે, અહીંયા શ્રી વલ્લભને શ્રીનાથજીને મળવાની ઉતાવળ, ત્યાં શ્રીનાથજીને વલ્લભને મળવાની ઉતાવળ. અને જ્યારે આજે પ્રકૃતિ જોઈ રહી છે કે આજે શ્રીનાથજી અને વલ્લભનું પ્રથમ મિલન થવાનું છે, આકાશમાં વાદળો આવી ગયા, મંદ મંદ વૃષ્ટિ કરવા લાગ્યા અને જેમ જેમ વલ્લભ શ્રીનાથજીની પાસે ઉપર ચડી રહ્યા છે, શ્રીનાથજી વલ્લભના દર્શન માટે વ્યાકુળ થયા. અને જ્યાં વલ્લભ અને શ્રીનાથજીનું આ અદ્ભુત મિલન દર્શન કરવાના છે, ગાયો આનંદમાં આવીને આમ તેમ દોડવા લાગી, મયુર ઉચ્ચ સ્વરે ગાન કરવા લાગ્યા. આ અદ્ભુત દર્શન કરવા માટે માનો પક્ષીઓ આવીને કલરો કરવા લાગ્યા, જાણે વધાઈ ગાન કરતા હોય. અને અહીંયા વલ્લભ આગળ વધી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ જ્યાંથી શ્રી મમ, મહાપ્રભુજી આવ્યા અને દૂરથી શ્રીનાથજી મહાપ્રભુજીને જોયા, અહીંયાથી વલ્લભને શ્રીજીને મળવાની ઉતાવળ, ત્યાંથી શ્રીજીને વલ્લભને મળવાની ઉતાવળ. અને જ્યાં એકબીજાની ઉપર દ્રષ્ટિ પડી, અહીંયાથી વલ્લભનું ધૈર્ય પણ ખૂટ્યું અને ત્યાંથી શ્રીનાથજીનું ધૈર્ય પણ ખૂટ્યું. અને વલ્લભને મળવા માટે શ્રીનાથજી બાબા પોતાના હાથ ઉપર કરીને દોડી રહ્યા છે અને આમથી વલ્લભ શ્રીનાથજીને મળવા માટે પોતાના હાથ ઊંચા કરીને દોડી રહ્યા છે અને આખી પ્રકૃતિમાં આજે એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, અને જ્યાં આમથી શ્રીનાથજી બાબા દોડી રહ્યા છે અને આમથી મહાપ્રભુજી દોડી રહ્યા છે અને જ્યાં બંને મળ્યા, બંને એકબીજાને ભેટી લીધા છે. ચારો તરફ જય જયકાર થવા લાગ્યો, દેવતાઓ આવીને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, ગાયો આમ તેમ દોડવા લાગી, મયુર ઉચ્ચ સ્વરે ગાન કરીને સુંદર કલાઓ કરવા લાગ્યા, દૂર વેણુનાદ સંભળાવા લાગ્યો, પક્ષીઓ ગાન કરવા લાગ્યા. આજે આ દર્શન કરી બધાની આંખો ધન્ય થઈ છે, બધાની આંખમાંથી હરકના આંસુ આવી રહ્યા છે. શ્રી વલ્લભ શ્રીનાથજીને ભેટી રહ્યા છે, શ્રીનાથજીએ વલ્લભને પોતાના હૃદયથી લગાવી રહ્યા છે અને આ દર્શન કરીને આજે બધાના નેત્ર ધન્ય થઈ રહ્યા છે. દરેકના
આંખમાંથી હર્ષના આંસુ આવી રહ્યા છે અને આજે બંનેના પ્રથમ મિલનના દર્શન કરી બધા એક જ ધ્વનિ ગાઈ રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 અને જ્યાં આ અદ્ભુત પ્રથમ મિલનના દર્શન થયા, આ દર્શન કરીને બધાના નેત્રો ધન્ય થયા, બધાના નેત્ર કૃત્ય થયા અને આજ પ્રસંગને આપણે ત્યાં પ્રથમ મિલન કહેવામાં આવે છે. શ્રીનાથજીની દ્રષ્ટિ વલ્લભ ઉપર, વલ્લભની દ્રષ્ટિ શ્રીનાથજી ઉપર અને જ્યાં બંને એકબીજાને ભેટ્યા છે અને કહેવાય ને કે શ્રી મહાપ્રભુજીએ પછી શ્રીનાથજીનું એક નાનકડું મંદિર સિદ્ધ કરાવ્યું. કુંભનદાસજીને કીર્તનની સેવા સોંપી, રામદાસ ચૌહાણને ત્યાં ઉઠાઈ તરીકે રાખ્યા અને શ્રીનાથજીને પાઠ પધરાવી, શ્રીનાથજીનું અન્નપ્રાશન પણ કરાવ્યું. જુઓ આ ગિરિરાજજીને તાપ કયો હતો. હરકે તે સામા આવ્યા ગોરધંધર ઉદ્ધરણ. શ્રી ગિરિરાજને આશ્વાસન આપ્યું ધરી કોમલ ચરણ. કારણ કે ગિરિરાજજી વ્યાકુલ શેના માટે હતા? કારણ કે શ્રીનાથજી અહીંયા આટલા વર્ષોથી પ્રગટ્યા હતા પણ જુઓ પોતાના લીલામાંથી વિકુટા પડેલા જીવોને પાછા લીલામાં લઈ જવા માટે પ્રગટ્યા હતા. પણ શ્રીનાથજીનો એમના ભક્તો માટેનો તાપ કેટલો બધો પ્રબલ. આપણે તો પ્રભુ માટેના તાપની ખાલી વાતો કરી શકીએ પણ જ્યારે પ્રભુનો આપણા માટેના તાપનો વિચાર કરીએ તો આપણને કલ્પના પણ ન આવે. જ્યારે શ્રીનાથજી પોતાની લીલાથી વિકુટા પડેલા જીવોને પાછા પોતાની લીલામાં જોડવા માટે ભૂતલ પર પ્રગટ્યા શ્રીનાથજી રૂપે અને જ્યાં સુધી મહાપ્રભુજીએ એમની પાસે આવીને વૈષ્ણવને બ્રહ્મ સંબંધ નથી આપ્યા ત્યાં સુધી શ્રીનાથજીએ પોતે અન્ન પણ ગ્રહણ નથી કર્યું. ત્યાં સુધી શ્રીનાથજી માત્ર દૂધ અને દહીં રોકતા. કેટલો તાપ ભક્તોનો હશે કે જ્યાં સુધી વલ્લભ મારી લીલાથી વિકુટા પડેલા જીવોને પાછા મારી લીલામાં ન લાવે, મારી સન્મુખ ન લાવે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. અને જ્યારે જીવને બ્રહ્મ સંબંધ શ્રીનાથજીના સામે મહાપ્રભુજી આપ્યા પછી આપે અન્નપ્રાશન કરાવ્યું. આપણે તો ખાલી તાપની વાતો કરી શકીએ પણ તાપ કોને કહેવાય, ભક્તો માટેનો તાપ કોને કહેવાય એ તો આપણા શ્રીનાથજી બાબાને જોઈએ તો આપણને સમજાય. શ્રીજીના દર્શન કરીએ કે કેવી કરુણા પોતાના ભક્તો માટે કે જ્યાં સુધી મારા જીવ શરણે ના આવે અન્ન કેવી રીતે ગ્રહણ કરું. અને એ તાપ આપણે જોયો અને શ્રીનાથજી બાબાના જ્યારે સેવા પ્રકાર પ્રારંભ કર્યો એટલે શ્રી ગિરિરાજજીને આશ્વાસન મળ્યું કે ના હવે મારા પ્રભુ બહુ પ્રસન્નતાથી બિરાજશે. અને જુઓ હજી પ્રભુનો સેવા પ્રકાર પ્રારંભ થયો નતો એટલે ગિરિરાજજી તો હરિદાસ વર્રે છે, પ્રભુના દાસોમાં શ્રેષ્ઠ છે. અને જ્યાં પોતાના સ્વામી પોતાને ત્યાં પધાર્યા હોય અને એમને પરિશ્રમ પડતો હોય તો કેટલો તાપ ગિરિરાજ બાવાને થાય. પણ મહાપ્રભુજી જ્યાં સેવા પ્રકાર પ્રારંભ કર્યો આપને પણ સુખ મળ્યું, આપને પણ આનંદ મળ્યો અને કહ્યું હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું અને મંદિરની બધી વ્યવસ્થા કરી, સેવાનો ક્રમ સમજાવી અને ત્યાંથી મહાપ્રભુજી હવે આગળ યાત્રાએ પધારવાના છે. પણ આગળ યાત્રાએ પધાર્યા કેવી રીતે તો વર્ણન કરતા 26મી તુકમાં કહે હળી મળીને ચાલિયા ચરણાટ જા નિજ ધામ નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામા. હળી મળીને ચાલિયા ચરણાટ જા નિજ ધામ નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામા. મન પૂરવા બહુ કામા. મન પૂરવા બહુ કામા.
શ્રી મહાપ્રભુજી જતીપુરાથી આગળ પધાર્યા અને ક્યાં હળી મળીને ચાલ્યા. કોને હળીને? શ્રીનાથજીને ખૂબ લાડ લડાવ્યા, એટલા લાડ લડાવ્યા કે શ્રીનાથજીને પણ એવું થઈ ગયું કે વલ્લભ વિના કેવી રીતે રહું. હળી અને મળીને, હળી મળીને ચાલ્યા ક્યાં? ચરણાટ જ્યાં નિજ ધામ. કારણ કે પ્રભુએ આજ્ઞા કરી છે શ્રીનાથજી બાવાએ કે મારે તો આપને ત્યાં પ્રગટવું છે. આપ તો સેવા કરી રહ્યા છો, પણ મારે આપને ત્યાં આવીને બાલ ભાવનો આનંદ લેવો છે. અને એમ વિચાર કર્યો ત્યારે મહાપ્રભુજી ત્યાંથી અડેલ પધાર્યા અને અડેલમાં આપના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. અને ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું એના પછી શ્રી મહાપ્રભુજી હવે ચરણાટ પધાર્યા અને ચરણાટમાં આપ સ્થાયી રૂપે વિરાજમાન થયા. અને કહેવાય ચરણાટમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાગટ્ય થયું. અને કહેવાય ને કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટ્યા મન પૂરવા બહુ કામ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ચરણાટમાં પ્રગટ્યા. પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કેવા છે? નવરંગ નાગર. અને કેવી રીતે પ્રગટ્યા છે? મન પૂરવા બહુ કામ, કે ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે. આપણે ત્યાં કહ્યું છે ને કે શ્રી મહાપ્રભુજી પોતાની કૃપાની વૃષ્ટિ કેવી રીતે કરે, પોતાની કૃપાનો વિસ્તાર કેવી રીતે કર્યો? બોલે શ્રી ગુસાઈજી દ્વારા. એટલે આપણે ત્યાં પદ છે અમૃત રસ, એક સુંદર પદ છે જેની અંદર વર્ણન કરે છે કે આ મહાપ્રભુજીએ જીવોને પોતાના રસનું દાન કઈ રીતે કર્યું? બોલે શ્રી ગુસાઈજીના માધ્યમથી. અને બહુ અદ્ભુત પદ છે કે અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો વિઠ્ઠલેશ અતિહી અઘાય કે. અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરે, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ અઘાય કે. અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહે પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ અઘાય કે. અતિ અઘાય કે. અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહે પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ અઘાય કે. અતિ અઘાય કે. અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી. કહેવાય ને જેમ એક ગાય પણ દૂધ ક્યારે આપે? જ્યારે એની પાસે એના વાછરડાને લાવવું પડે. અને વાછરડાને લાવવું પડે ત્યારે ગાય દૂધ આપે છે, કારણ કે એના વાછરડા માટેનો સ્નેહ એમાં જ પ્રગટાય છે. તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો જે આનંદ, એમનો જે રસ છે, એ ક્યારે પ્રગટે? જ્યારે સામે ઝીલવા વાળું કોઈ પાત્ર હોય. અને કહેવાય કે શ્રી વલ્લભના રોમ રોમમાં જાકે રોમ રોમ પ્રતિ પ્રગટિત કોટી ગોવર્ધન રાઈ, વલ્લભ વરનું કહા વડાઈ. અને એવા વલ્લભના સ્વરૂપનો આનંદ, એ રસ ક્યારે પ્રગટે? કે જ્યારે શ્રી ગુસાઈજી જેવું પાત્ર સામે ઝીલવા માટે હોય. અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા અને ત્યારે શ્રી મહાપ્રભુજીના એ સ્વરૂપામૃતનો રસ પ્રગટ થવા લાગ્યો. અને આગળ વર્ણન કરે છે, કૃપા કર રંચ દિયો દેવી જીવન કો. કૃપા કર રંચ દિયો દેવી જીવન કો. કરો અનુપાન પ્રપંચ તે
बचाए के अमृत रस श्रवयो श्री वल्लभ मुख माधुरी ताए बेयो से विठलेश आते अघाय के अति અને વલ્લભના મુખારવિંદથી જે રસ ઝરી રહ્યો છે કયો છે? આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે પ્રભુ એકવાર એવા આનંદમાં આવી ગયા અને એટલો આનંદ આપના અંદર છલકાયો કે આનંદ સમાવા તૈયાર નતો. તો એ આનંદનું દાન પ્રભુ પોતાના જીવોને કઈ રીતે કરે? અને કહેવાય ત્યારે પોતાના અધરો પર મુરલી પધરાવી અને પ્રભુ એ આનંદને લૂંટાવા લાગ્યા. અને જે આ નાદને સાંભળે છે, આ શબ્દો જેની પાસે પહોંચે છે, એ શબ્દોને સાંભળી આ વેણુનાદનું શ્રવણ કરી અને ભાગતા પ્રભુની પાસે આવે છે. પણ એ આનંદ એટલો પ્રભુના શ્રીઅંગમાં આજે ઉભરાઈ રહ્યો છે, સમાતો નથી. અને કહેવાય કે જ્યારે પ્રભુ વેણુનાદ કરે છે અને વેણુનાદ કરતા આપનું અધર રસ છલકાવા લાગ્યું, ત્યારે સ્વામીજી ભાગતા આવ્યા અને પ્રભુના અધરમાંથી છલકાતા એ રસને આપે એક પાત્રમાં ઝીલ્યું. અહીંયા પ્રભુ પાત્રમાં ઝીલી રહ્યા છે રસને. અને જે નાદ શ્રવણ કરે છે એ ભાગતા ગોપીજનો પ્રભુ પાસે આવી રહ્યા છે. તો જુઓ, આ સ્વામીજીએ જે આ રસ પાત્રમાં ઝીલ્યું, એમાંથી જે પ્રગટ્યા એ શ્રી વલ્લભ એટલે કે બિંદુ સૃષ્ટિ. અને સાંભળીને જે ગોપીજનો આવ્યા એ છે આ વૈષ્ણવજનો એટલે કે નાદ સૃષ્ટિ. જ્યારે પણ વૈષ્ણવની ઉપર કૃપા થશે, સાંભળીને થશે. અને એટલા માટે આગળ વર્ણન કરતા ગુસાઈજીએ પણ એ વલ્લભના રસને ધારણ કરી માત્ર પોતાની પાસે ન રાખ્યો, કૃપા કરી રંચ દિયો દૈવી જીવન કો. અને એ શ્રી વલ્લભના સ્વરૂપના રસને આપે પોતાના જીવોને પણ આપ્યું અને કહે, કરો હો અનુપાન અબ પ્રપંચ તે બચાય. અને એ ભગવદ રસ જે શ્રી વલ્લભે શ્રી ગુસાઈજીના માધ્યમથી આપણને આપ્યું છે, એ પાત્રને એવું શુદ્ધ રાખજો કે એ રસ જળવાયેલો રહે. એ પાત્રને અખંડ રાખજો કે ઢોળાય નહીં. અને જો લૌકિક પ્રપંચ અને લૌકિક વાતોની અંદર ઉલઝા તો આ રસને ખોઈ દેશો. એ વાત આપણા ભગવદી કરે છે ને કહે છે ચિંતા મત કરો ધની
રસ સ્રવયો. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના ઘરે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી પ્રગટ્યા છે એ સમાચાર અહીંયા ગોપાલદાસજી આપણને આપી રહ્યા છે. અને હવે વ્યાકુલ થયા છે ક્યારે હું શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરું, ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન કરું. અને 27ના તુકની અંદર કહી રહ્યા છે તત્વ સંખ્યાએ કયા પદ સાર માહે સાર હવે કઈક સ્તુતિ કરો શ્રી વલ્લભ રાજકુમાર, શ્રી વલ્લભ રાજકુમાર, શ્રી વલ્લભ રાજકુમાર. તત્વ સંખ્યા એ કયા પદ સાર માહે સાર હવે કાંઈક એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર. જ્યાં શ્રી મહાપ્રભુજીના કહેવાય ને કે 28 જે ગુણો પ્રભુની અંદર માન્યા છે, બ્રહ્મની અંદર 28 ગુણો બતાયા છે, એ 28 ગુણોનું વર્ણન ધ્રુપદ સાથે આ બીજા આખ્યાનની અંદર ગોપાલદાસજીએ ગાયા. અને હવે કહે કે હવે તો મારા સેવ્ય, મારા ઈષ્ટ, મારા સ્વામી, મારા શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્યનું વર્ણન કરવા માટે હું વ્યાકુલ છું. અને ત્રીજું આખ્યાન સ્મરણ ભક્તિ. પણ જો આ ત્રીજું આખ્યાન ગાતા ગાતા ગોપાલદાસજી આપણને પણ એમની સાથે હવે ચરણાટ લઈ જવાના છે. ગોપાલદાસજી એકલા આજે ચુનારમાં જઈને, ચરણાટમાં જઈને પ્રભુના પ્રાગટ્યનું વર્ણન નથી કરવાના. માનો એમ આપણી આંગળી પકડીને આપણને લઈ જવાના છે. તો 3 કડીનું ગાન એક સાથે આપણે કરીએ, પછી દર્શન કરીએ. ત્રીજું આખ્યાન શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન હવે ગોપાલદાસજી કરતા કહે છે આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉપન્યો આનંદ આચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પ્રાગટ્ય થયું છે. અને જો આ ત્રીજું આખ્યાન એવું છે કે જેમાં ગોપાલદાસજી એ માને છે કે 2 આખ્યાન ગાતા ગાતા આપણી હવે એ અવસ્થા આવી છે કે આપણને પ્રગટ દર્શન હવે કરાવી શકે. અને આ ત્રીજું આખ્યાન માનો ગોપાલદાસજીની કેવી અદ્ભુતતા અને ગોપાલદાસજીની કેવી વ્યસન દશા. જે ગુસાઈજી પ્રભુચરણ એમની સામે ગાદી તકિયા ઉપર વિરાજેલા છે, અને એ ગાદી તકિયામાં વિરાજેલા ગુસાઈજી પ્રભુચરણ જાણે આ ઘડીએ, આ ક્ષણે પ્રગટ્યા હોય. અને એમના પ્રાગટ્યમાં કોણ કોણ આવ્યા છે, એમના પ્રાગટ્યનો શું માહોલ છે, એનું વર્ણન ગોપાલદાસજી એમની સામે કરી રહ્યા છે. પણ એકલા જતા નથી, અહીંયા બેસેલા પ્રત્યેકની આંગળી પકડીને જોડે ચરણાટ લેતા જાય છે. અને આપણને શ્રી ગોપાલદાસજી એક એક લીલાના દર્શન પ્રગટ કરીને કરાવે છે. અને જો ઘણીવાર આપણી અવસ્થા એ નથી હોતી કે ક્યાં આ સમય લીલા પ્રગટી રહી છે. જ્યારે પ્રભુના દર્શન કરવા માટે આપણે જઈએ તો પ્રભુના દર્શન કરવા જઈએ ત્યાં પણ પ્રભુની લીલા નિત્ય ચાલતી હોય. ક્યારેક અચાનક કોઈ ખીલોનું પડી જાય, કોઈ અચાનક કોઈ શિંગાર વડા થઈ ગયા, અચાનક કોઈ ખીલોના કે કોઈ પડઘો કે કોઈ ઝારીજી આમની જગ્યાએ આમ થઈ ગયા, તો એમ નહીં માનવાનું કે કંઈક ભૂલ થઈ છે, એમ માનવાનું ત્યાં પણ કોઈક લીલા ચાલી રહી છે. પણ આપણને ખબર નથી હોતી કે એ લીલાને ઓળખવી કેવી રીતે. એ તો ભગવદીની આંગળી પકડીએ. આ ગોપાલદાસજી કે જેને પોતાને લીલાનો અનુભવ છે, એની આંગળી પકડાય તો એ લીલાના દર્શન આપણને થાય. જ્યાં સુધી કરંટ ન લાગે ત્યાં સુધી એ ભાવ આવે નહીં. પણ જેમ કોઈને કરંટ લાગતો હોય એને અડકીએ તો શું થાય? બોલો તો ખરા. આ કલિકાલના જીવો તો ફ્યુઝ ઉડેલા વલ્વ જેવા છે. પણ તોય
કોઈને કરંટ લાગતું હોય, કોઈ ચોંટેલું હોય, ધ્રુજતું હોય, એને અડીએ તો પાવર આપણી અંદર પણ આવે કે ન આવે. અને જ્યારે ગોપાલદાસજી આજે વર્ણન કરે છે તો વર્ણન કરતા કહે છે, આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપર્યો આનંદ આ ચંદ્ર શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. અને એક એક દર્શન ગોપાલદાસજી આપણને કરાવશે આ પોષ મધ્યાને, આ નવમે શ્રીનાથજી. અને એ વખતે જો આપણું ધ્યાન ભંગ થયું અને ધ્યાન બીજે ગયું તો જે લીલા પામવાના હતા ત્યાં ચૂકી જઈશું. જુઓ, લીલાનો અનુભવ તો પ્રત્યેક ક્ષણે પ્રભુ કરાવે છે, પણ અધિકારી હોય એ એક ક્ષણને પકડી લે. અને અધિકાર ન આવ્યો હોય તો બધું સાંભળો, પણ જે ક્ષણ પકડવાની હતી એ ક્ષણ ચુકાઈ જાય. જ્યારે એક વૈષ્ણવ બેસીને ભગવદ વાર્તા કરતા, ભગવદ લીલાની ચર્ચા કરતા, બધા આવીને મહાપ્રભુજી પાસે કહે કે જો આ વૈષ્ણવ તો બધી ભગવદ લીલાના ભાવ પ્રગટ કરે છે, બધાની સામે પ્રગટ કરે છે, જાહેરમાં પ્રગટ કરે છે. હવે બધા લોકો તો એ અધિકારી ન હોય તો એમની સાથે ભગવદ લીલાની વાતો કેમ કરીને કરાય? ત્યારે મહાપ્રભુજી કહે, ભગવદ લીલા જ્યારે ગવાય તો એના અધિકારી હોય એની પાસે જ પહોંચે, અને અધિકાર ન હોય તો ત્યાં બેસીને પણ પામી ન શકે. બોલે કેવી રીતે હોઈ શકે? મહાપ્રભુજી લઈ ગયા. જ્યારે સાધારણ દ્રષ્ટાંત અને લૌકિક વાત ચાલતી હતી, બધા બહુ રસ લઈ લઈને સાંભળતા હતા. અને જ્યાં અલૌકિક અને અલૌકિક લીલાનું વર્ણન આવ્યું, કોઈકને કોઈક બોલાવા આવી ગયું, કોઈકને કંઈક કામ આવ્યું, કોઈકને પાછળવાળાએ કંઈક કીધું, અને એ ક્ષણ ચુકાઈ ગઈ. અને ક્ષણ ચુકાઈ જાય તો માનો અવસર ગયો, અને ક્ષણ ઝડપાય તો માનો આ ભગવદ લીલાની પ્રાપ્તિ થઈ. તો આ જ્યારે ગોપાલદાસજી આ ત્રીજા આખ્યાનની અંદર આપણને એક એક દર્શન જ્યારે કરાવે છે, તો જો અધિકારી હશે એ ક્ષણને પકડશે, અને અધિકાર નહીં હોય તો ક્ષણ ચુકાઈ જશે. માટે કહ્યું, આ પોષ મધ્યાને, પોષ માસના મધ્યાને તિથિ પણ કહી છે, નવમી તિથિ. અને નવમી તિથિ પોષ મધ્યાનમાં, કારણ કે પોષણ કરવા વાળો માસ છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ ભૂતલમાં પ્રગટ્યા છે. શેના માટે? પોતાના નિજ જનોને પોષણ આપવા માટે, નિજ જનોના ભાવોનું પોષણ કરવા માટે. માટે પોષ મહિનામાં આ પ્રગટ્યા. અને કહે નવમી તિથિ. અને નવમી તિથિ કેમ લીધી આપે? કારણ કે નવમી ના દિવસે નંદ મહોત્સવ, નવમી ના દિવસે નંદ મહોત્સવ થાય, અને નવમના દિવસે ભગવાન રામ પણ પ્રગટ્યા. તો નંદ મહોત્સવનો આનંદ અને ભગવાન રામની મર્યાદા, એ બંનેનું સંકલન કરીને આપે પુષ્ટિ ભક્તિનો પ્રારંભ કર્યો. માટે પોષ મધ્યાને આપ પ્રગટ્યા છે. નવમે શ્રીનાથ, આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી. અને કોણો પ્રગટ્યા છે? અક્કાજી ઉર ઉપન્યો આનંદ. અને અક્કાજીના ઉરમાંથી બાળકનો જન્મ થયો એવું ન કહ્યું, પણ ઉપન્યો આનંદ. જો બાળકનો જન્મ તો દરેકના ઘરે થાય, પણ નંદરાયજીને ત્યાં જે પ્રાગટ્ય થયું ત્યારે લોકોએ એમ નથી કહ્યું કે નંદ કે ઘર પુત્ર ભયો, એમ કહ્યું નંદ કે ઘર આનંદ ભયો. અદ્ભુતતા ઘરમાં પુત્રના જન્મની નથી, પુત્ર તો ઘણાને ત્યાં થાય, પણ આનંદ, જેને વેદો રસો વૈશઃ કહે છે, એ જ રસ સાકાર રૂપ લઈને કોઈને ત્યાં જલ્દી આવતા નથી, પણ અહીંયા આવ્યા છે. માટે કહ્યું કે આ શ્રીનાથજી છે. અને બીજું આ સ્વરૂપ છે કોણ? આ ચંદ્ર શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. અને કહેવાય ને કે આ કોણ છે?
આ એ જ વૃંદાવન ચંદ્ર છે કે જેણે એ ગોપીજનોના સુખ આપ્યા. આ એ જ વૃંદાવન ચંદ્ર, આ એ જ પ્રભુ છે જે આ ચંદ્ર સ્વરૂપે શ્રી ગુસાઈજી રૂપે ભૂતલમાં પ્રગટ્યા છે. તો જો હવે આ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું આખું વર્ણન આપણે સાંભળવાનું છે અને અંતમાં નંદ મહોત્સવ કરવાનો છે. પણ શ્રી ગુસાઈજી જ્યારે પ્રગટ્યા છે તો શ્રી ગુસાઈજીની એક વધાઈ લાલ કે ગુણ ગાઉં. કોઈ છે? બે કડીનું ગાન આપણે કરી. લાલ કે ગુણ ગાઉં શિવલ્લભ, લાલ કે ગુણ ગાવો, લાલ કે ગુણ ગાઉં શિવલ્લભ, લાલ કે ગુણ ગાવો. જા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે અને ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે અને ગોપાલદાસજી આપણને હવે એક એક લીલાના દર્શન આગળ કરાવી રહ્યા છે. આ પોષ મહિનાની અંદર આ પ્રગટ્યા છે અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાગટ્ય થયું અને જેમ જેમ વૈષ્ણવને સમાચાર મળ્યા અને ભાગતા ભાગતા બધા વૈષ્ણવજનો પ્રભુ પાસે આવી રહ્યા છે. કેવી રીતે? આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય, સુહાય રૂડા કંઠના નાદ, આહલાદ ઉપન્યો તે અંગો અંગે ઘણો. અને જેટલી સૌભાગ્યવતી સ્ત્રીઓ હતી એ પણ સુંદર શૃંગાર કરીને અને શ્રી મહાપ્રભુજીને વધાઈ આપવા માટે, અક્કાજીને વધાઈ આપવા માટે પોતાના ઘરથી નીકળીને આવી રહ્યા છે. દરેકની ઈચ્છા આજે એમ જ છે કે જઈને શ્રી વલ્લભને ત્યાં આજે પ્રભુ પ્રગટ્યા છે તો એમને જઈને વધાઈ આપીએ. અને આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાયજી સુંદર ધોળપદનું ગાન એ સ્ત્રીઓ કરી રહી છે અને સુહાય રૂડા કંઠના નાદ, અને એ સ્ત્રીઓ દ્વારા ગવાયેલા સુંદર ધોળ પદોના નાદથી આખો માહોલ એવો ગુંજી રહ્યો છે. આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો, અને કહેવાય એવો આનંદ દરેકના હૃદયમાં છે, એવો આનંદ દરેકના હૃદયમાં છે કે આનંદ સમાતો નથી. પૂજ્ય ચરણ પધારી રહ્યા છે. श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, जय यमुना धनना महाप्रभु श्री विठलना, जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठलना. श्री वल्लभ विठल गिरिधारी यमुना जी की बलिहारी, श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी, श्री यमुना जी की बलिहारी, श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी, महारानी जी की बलिहारी. આપણા મધ્યમાં જેની અધ્યક્ષતા અને જેની પ્રેરણાથી આ આખું આયોજન થઈ રહ્યું છે એવા પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય પિતૃચરણ વિરાજમાન છે. ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશ કુમારજી, બધાના સાનિધ્યમાં આપણે આ શ્રી ગોસાઈજીના પ્રાગટ્યનું વર્ણન સાંભળી રહ્યા છીએ.
વર્ણન કરતા ગોપાલદાસજી કહી રહ્યા છે કે આ સૌભાગ્ય સુંદરી. અને જુઓ, જ્યારે શ્રી ગોપાલદાસજી આપણને હાથ કરીને બતાવે છે કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠના નાદ, અને કહેવાય છે કે એ ગાઈ રહી છે, કોઈએ ગાવાનું કીધું નથી, પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે તો આનંદ એવો દરેકના હૃદયમાં ઉભરાયો છે, એવો આનંદ ઉભરાયો છે કે શબ્દોનું સ્વરૂપ લઈને બહાર પ્રગટી રહ્યો છે. અને સહજ રીતે આ બધાઈ ગાન આપના હૃદયમાંથી પ્રગટી રહ્યું છે. આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો, અને એવો આહલાદ આપના અંગો અંગમાં ઉમટ્યો છે કે ભાગતા ભાગતા બધા ત્યાં જઈ રહ્યા છે કે જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે. અને જ્યારે ભાગતા ભાગતા બધા સૂતિકા સદન પાસે આવ્યા, મને ખ્યાલ છે આથી લગભગ 7-8 વર્ષ પહેલા, 6-7 વર્ષ પહેલા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના જ્યારે પંચ શતાબ્દી મહોત્સવ હતું, 501મો પ્રાગટ્ય ઉત્સવ, ત્યારે જ ત્યાં બિરાજતા શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી એમને આજ્ઞા કરી કે અમારી એવી ઈચ્છા છે કે 501મો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે અમારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને આપના દ્વારા ભાગવત સંભળાવી છે. એટલે પહેલા તો ક્યાંક સમય આપાયો હતો અને બધું નક્કી પણ થઈ ગયું હતું. મેં કહું કે બીજે સમય છે ત્યારે આપે એક જ વાત કરી કે આપ ભવિષ્યમાં ભલે ક્યારે પણ પધારો અહીંયા, પણ આ ઘડી નહીં આવે કે 501મો પ્રાગટ્ય ઉત્સવ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો, અને પહેલી વાર ત્યાં બિરાજતા મુકુંદ ગોપાલ પ્રભુ પણ ત્યાં પધારવાના હતા, અને એની વચ્ચે વાણીને પવિત્ર કરવાનો અવસર આ ઘડી નહીં આવે. અને જ્યારે એ શબ્દો સાંભળ્યા, પૂજ્ય પિતૃચરણની આજ્ઞા લીધી, આપે આજ્ઞા આપી, અને એ સમયે જે આનંદ ત્યાં ચરણાટમાં કર્યો હતો, અને જે દર્શન તમે કરો ને સૂતિકા સદન સોહામણું, ત્યાં જ્યારે બેઠકજી ભીતરમાં છે, અને બેઠકજી કેવા છે, શ્રી મહાપ્રભુજી બિરાજે છે, અને મહાપ્રભુજીના ગોદમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ બિરાજે છે. અને આજે પણ ત્યાં પુરુષોત્તમ ભાવથી જ શ્રી ગુસાઈજીની સેવા થાય. કથા વિરામ થઈ, કથાના બીજા દિવસે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો, એટલે મેં 3જા દિવસની ટિકિટ કરાવી હતી કે પ્રાગટ્ય ઉત્સવ મનાવી અને ચાલ્યા જઈશું. પણ ત્યાં કહ્યું કે ના, અહીંયા જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાગટ્ય પુરુષોત્તમ રૂપે થયું છે, તો જેવી રીતે જન્માષ્ટમીનો ક્રમ હોય એવો જ ક્રમ અહીંયા ચાલે છે. આજે ખાલી કેસર સ્નાન થશે અને બીજા દિવસે ત્યાં નંદ મહોત્સવ કરવામાં આવે. અને આજે પણ એ ભૂમિનો પ્રભાવ જોજો, જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે ત્યાં બાજુમાં જ બેઠકજીની પાસે અંદર જ આચાર્ય કૂપ છે, એક કૂવો છે. ઘણા બધા વૈષ્ણવ અહીંયા બેસેલા છે જે ટાઈમે ત્યાં ભાગવતજીમાં હતા. અને જ્યારે ત્યાં ગુસાઈજીના સાનિધ્યમાં નંદ મહોત્સવ થાય છે, તો આજે પણ એ આચાર્ય કૂપની અંદર શ્રી યમુનાજીનો આવિર્ભાવ થાય, અને જેમ સમુદ્રમાં લહેરો ઉછળે એમ આજે એ કૂવાની અંદરથી મોટી મોટી લહેરો ઉછળવા લાગી જ્યારે જ્યારે પણ નંદ મહોત્સવ થાય. આજે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના 500 વર્ષ પછી પણ એ ભૂમિમાં જ્યારે જ્યારે પણ ઉત્સવ થાય ત્યારે ત્યારે શ્રી ગુસાઈજી પ્રગટે છે. અને એટલા માટે કહ્યું, આ સૂતિકા સદન શોભારૂડી લહેરડે જાય, આવાજિંદ્ર વાગે તે સમેતણા. અને જો જ્યાં જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાગટ્ય થયું એ સૂતિકા સદન, જ્યાં શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે, અને જ્યારે બધા વૈષ્ણવો ભાગતા ભાગતા ત્યાં આવે છે, તો કહેવાય છે કે સૂતિકા સદનની સામે જે ઊભા રહે છે, તો જેમ દરિયાની સામે ઊભા રહે અને કેવી દરિયાની લહેરો આવે અને આપણને ભીંજવીને ચાલી જાય. અને દરિયાનો સ્વભાવ હોય, આપણે જાણીએ છીએ કે જેમ દરિયાની પાસે જઈએ અને ત્યાં કોઈ પણ પ્રભુનું નામ લખે ને, જેમ રામ લખે, કોઈ નામ લખે, તો દરિયાની લહેર આવે અને એ નામને લઈ જાય. તો એમ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ, શ્રી ગુસાઈજીનું નામ લઈને જે જીવો પણ સૂતિકા સદનની બહાર આવીને ઊભા રહે છે, તો અંદરથી આનંદની એવી લહેરો આવે છે
કે જેના હૃદયમાં પણ શ્રી ગુસાઈજીનું સ્મરણ કરતા કરતા વિઠ્ઠલ નામ પ્રગટ્યું, એને એ લહેરો આવીને ખેંચીને લઈ જાય છે. અને કહેવાય કે જ્યાં આ આનંદની લહેરો એને સ્પર્શે છે અને નૃત્ય ઉઠવા લાગે છે અને બધા આનંદમાં આવીને નૃત્ય કરી રહ્યા છે. અને જ્યારે આનંદમાં આવીને નૃત્ય કરી રહ્યા છે ત્યારે જે બીજા લોકો જુએ કે જેને આ લહેરો સ્પર્શ થતી નથી, એ જુએ નથી કંઈ સંગીત વાગતું, નથી કોઈ વાજિંત્ર વાગતા, પણ જેટલા લોકો પણ આ સુતિકા સદનની સામે ઊભા છે, બધા એક લયમાં નાચી રહ્યા છે, બધા એક તાલમાં નાચી રહ્યા છે. નથી કોઈ વાજિંત્ર, નથી કોઈ સંગીત, તો પછી આ કયા તાલે નાચી રહ્યા છે? આ કોના વાદ્યથી નાચી રહ્યા છે? આ કયા સંગીતથી નાચી રહ્યા છે? તો ગોપાલદાસજી કહે છે કે જે સમયે શ્રી ગુસાઈજી પ્રગટ્યા એ સમયે દેવતાઓ પોતાની દુંદુભીઓ લઈને, ગંધર્વો પોતાના વાજિંત્રો લઈને ગાન કરી રહ્યા છે, પણ એ ગાનનું શ્રવણ, એ વાજિંત્રોનું શ્રવણ એ જ કરી શકે છે કે જેની સુતિકા સદનથી આવતી લહેરોનો સ્પર્શ થયો છે. અને જ્યાં શ્રી ગુસાઈજીની કૃપા લહેર એ સુતિકા સદનથી આવી રહી છે, અને જે સાંભળે, જે એમાં ભીંજાય, એ નૃત્ય કરવા લાગે. બીજા લોકો સમજે નહીં કે આ કયા તાલમાં ગાય છે, કોના વાજિંત્રથી વાગે છે, પણ જે એના રસે ભીંજાય એને વાજિંત્રો સંભળાવા લાગે. માટે કહ્યું, આ સુતિકા સદન સોહામણું શોભારૂડી લહેરડે જાય, વાજિંત્ર વાગે તે સમયે. આ વાજિંત્રોનો અવાજ કોને સંભળાય? જે ભાગતા ભાગતા સુતિકા સદનની સામે આવ્યો અને અંદરથી આવતી લહેરોમાં જે ભીંજાયો, એને વાજિંત્રો સંભળાય અને એ નૃત્ય કરવા લાગે. અને જેને લહેરો સ્પર્શી નથી એને આશ્ચર્ય થાય કે નથી કોઈ સંગીત વાગતું, નથી કોઈ વાજિંત્ર વાગતા, તો કોના તાલે આ નાચી રહ્યા છે, કયા સંગીતે નાચી રહ્યા છે? પણ ગોપાલદાસજી આપણને કહે કે જુઓ, આ જે વખતે નંદ મહોત્સવ ઉજવાતો હતો અને એ વખતે શ્રી મહાપ્રભુજી પધાર્યા, અને મહાપ્રભુજીએ હજી સાંભળ્યું છે કે મારે ઘેર પુત્રનું પ્રાગટ્ય થયું, અને લોકો દૂર દૂરથી આવ્યા શ્રી વલ્લભની પાસે વધાઈ આપવા માટે. અને વલ્લભ પણ એટલા આનંદમાં આવી ગયા. અને કેવું લાગી રહ્યું છે? ગોપાલદાસજી દર્શન કરાવે અને કહે, જો આ દર્શન કરો, શ્રી વલ્લભ બિરાજ્યા છે, અનેક અનેક વૈષ્ણવ આપને વધાઈ આપવા આવી રહ્યા છે. અને કેવું લાગે છે? આ સર્વસ્વ દાન તેણે સમે કરે સે વલ્લભજી ઉદાર, આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણે. જો જ્યારે શ્રી મહાપ્રભુજીએ હમણાં શ્રી ગુસાઈજીને જોયા પણ નથી, શ્રી ગુસાઈજીને નિરખ્યા પણ નથી, ખાલી સાંભળ્યું છે કે ઘરમાં શ્રી ગુસાઈજીનું પુત્રનું પ્રાગટ્ય થયું, અને વલ્લભ એવા આનંદમાં આવી ગયા, એવા આનંદમાં આવી ગયા કે શ્રીનાથજીએ જે આજ્ઞા કરી હતી, આજે શ્રીનાથજીનો મનોરથ પૂરો થયો છે. અને કહેવાય કે શ્રી વલ્લભ તો મહા ઉદાર છે જ. અને આજે જે વૈષ્ણવ શ્રી વલ્લભ પાસે આવી રહ્યા છે, અને વલ્લભ કેવા ઉદાર થયા છે, આ સર્વસ્વ દાન તેણે તે સમય. આજે વલ્લભ સર્વસ્વનું દાન કરવા તૈયાર છે. કોઈ લૌકિક આવીને કહે, પ્રભુ એવી કૃપા કરો મારી આ કામના પૂરી થઈ જાય, વલ્લભ કે જા આપ્યું. અને જ્યાં દેવીજીઓ આવીને કહે, શ્રી વલ્લભ આજે આપની પાસે વધાઈ લેવી છે, એવી કૃપા કરો કે મારા ઘરમાં બિરાજતા પ્રભુ સદા મારા થઈ જાય, વલ્લભ કે જા આપ્યું. કોઈ કહે એવી કૃપા કરો કે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થઈ જાય, વલ્લભ કહે જા આપ્યું. અને જ્યાં આજના દિવસે શ્રી વલ્લભ પોતે વધાઈ આપવા તૈયાર થયા છે, તો આ આખ્યાનનું ગાન જે કરે છે, ગોપાલદાસજી કહે એ વખતે જે જીવ વલ્લભ પાસે વધાઈ માંગે, એ પ્રત્યેક અલૌકિક ફલનું દાન શ્રી વલ્લભ આ આખ્યાન વખતે જીવને આપે છે. અને માટે કહ્યું, શ્રી વલ્લભ મહા ઉદાર છે, અને મહા ઉદાર છે. અને જો જે જીવ જે કામના લઈને એમની પાસે આવે, વલ્લભ એમના મનોરથ પૂરા કરે છે. અને ત્યાં જ એક બ્રાહ્મણ આવ્યો, અને બ્રાહ્મણે આવીને શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પધરાવ્યું. કૃપાનાથ, આ સ્વરૂપ મને પ્રેરણા થઈ છે કે આપને પધરાવું. અને જ્યારે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ
મહાપ્રભુજીને પધરાયું ત્યારે મહાપ્રભુજી બોલ્યા કે આજ તો પ્રભુ દો સ્વરૂપ સુ મેરે પાસ આए, સેવ્ય રૂપ સુ સેવા લેવે और પુત્ર રૂપ સુ સેવા કરવે. જો આજે પ્રભુ મારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા છે, સેવ્ય રૂપે સેવા લેવા અને પુત્ર રૂપે સેવા કરવા માટે. અને ત્યાં આનંદ એટલો વધી રહ્યો છે, દૂર દૂરથી ઢાળી ઢાડન પણ આવ્યા. અને જ્યાં આપના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા, કહેવાય પાતાલે શેષનાગ, આ પાતાળે શેષનાગ રીજિયા, ઉપર ઇન્દ્રાદિક દેવ आतत खेव सोने निशान वजडाविया. આ પાતાળે શેષનાગ રીજ્યા, કારણ કે શેષ અવતાર દાઉજી છે અને આ ગોપીનાથજી સ્વરૂપે છે. અને જ્યારે પ્રભુ પ્રગટવાના છે, પોતાના અનુજ પ્રગટવાના છે, એટલે શેષનાગ સ્વરૂપ પણ આનંદમાં આવી ગયા, નૃત્ય કરવા લાગ્યા. અને ઇન્દ્રાદિક દેવોએ પણ આદેશ કર્યો કે દુંદુભીઓ વગાડવા લાગો, મંગલ વાજિંત્રો વગાડવા લાગો. અને આનંદ ખાલી પૃથ્વીમાં ન રહ્યો, આ એ આનંદ સર્વત્ર છવાવા લાગ્યો. અને આગળ કહે, આ બ્રહ્મ મહાદેવ મુનિહર वर किया कुसुम समूह आमोह टाळ्यो जगतना जीवनो. અને અનેક દેવો પણ દર્શન કરવા આવ્યા. અને તમે આજે પણ ચરણાટમાં જશો ને તો બેઠકજીના આસપાસના વન જેવું જે છે, ત્યાં તમને નાના નાના અલગ અલગ દેવતાઓના સ્વરૂપ દેખાશે. કહેવાય છે કે આદિકાલમાં જ્યારે આવ્યા ત્યારે એ સમયે એ આવીને ત્યાં બિરાજતા હતા. અને આજે પણ ત્યાં બિરાજે છે. એ દર્શન પણ કર્યા. અને સુંદર સુંદર પુષ્પોની વૃષ્ટિ ત્યાં એ લોકો કરવા લાગ્યા. અને આગળ વર્ણન કરતા કહે, આ સિદ્ધ ચાતર્વ ગુણી અપ્સરા ઉલટયા નૃત્યને નાદ આહલાદ ભર્યાસે વલ્લભજીએ માનિયા. આ સિદ્ધ ગાંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ, સુંદર નૃત્ય કરવા લાગી. અને માહોલ કેવો છે, જાણે આખી પ્રકૃતિ, બધા વૈષ્ણવજનો, ત્યાં રહેલા બધા ભગવતીજનો આજે શ્રી ગુસાઈજીને વધાવી રહ્યા છે. કારણ કે આજે દરેકના હૃદયમાં આનંદ આનંદ આનંદ, દરેકના અંગમાં આનંદ આનંદ છે. અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યને વધાવતા બધા લોકો વધાઈ પરસ્પર આપે છે અને કહે છે, આજે આનંદ મારા રે અંગમાં, આજે આનંદ મારા રે અંગમાં, રસ બાંધ્યો છે રૂડા રંગમાં, રસ વાગ્યો છે રૂડા શાના માટે? રંગમાં. પધાર્યા રે, બંને હાથ ઉપર કરી, ધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ નજરું ભરી ભરી નિરખી. એક સાથે પધાર્યા રે, પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ નજરું ભરી ભરી નિરખી. આજે બધાના હૃદયમાં આનંદ કેમ છે? કારણ કે આજે શ્રી વિઠ્ઠલનાથ પધાર્યા છે. અને બધા કહે છે કે નજરું ભરી ભરી નિરખો. અને નજરું ભરી ભરીને નિરખ્યા ક્યારે કહેવાય?
જ્યારે એના દર્શન કર્યા પછી બીજા કોઈને જોવાનું મન ન થાય, ત્યારે માનો કે નજરું ભરી ભરીને નિરખ્યા. જેને નૈનોમાં સમાઈ દીધા પછી આ નૈનોમાં બીજા કોઈની જગ્યા ન રહે, ત્યારે માનો એને નજર ભરી ભરીને નિરખ્યા. અને તો કહી રહ્યા છે, આનંદ મારા રે અંગમાં આજે આનંદ મારા રે અંગમાં રસ વાદ્યો છે રૂડાય રંગમાં એક સાથે પધાર્યા રે धारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठल यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरिधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठल नाथ. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठल नाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठल नाथ. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठल नाथ श्री वल्लभ विठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ विठल गिरिधारी श्री यमुना जी की बलिहारी. श्री वल्लभ विठल गिरधारी श्री यमुना जी बलिहारी बोलिए श्री वल्लभाधीश की जय विराजमान चिरायुष्मान प्रथमेश कुमार जी, विराजमान भूदेव वृंद, આ દિવ્ય ઉત્સવ વજધામના 19મા પાટોત્સવના ઉપલક્ષમાં ઉજવાઈ રહ્યો છે. અને આ દિવ્ય ઉત્સવની અંદર આ વલ્લભાખ્યાન મહોત્સવમાં